મિત્રો, અત્યારે વેબસાઇટ બનાવવા માટે 3 સોફ્ટવેરની જરૂર પડે છે. એક PHP એટલે પર્સનલ હોમ પેજ, પછી HTML એટલે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, અને ASP.NET એટલે એ ત્રણેય સોફ્ટવેરથી આપણી વેબસાઇટ બની રહી છે અને ઓનલાઈન વર્ક થઈ રહ્યા છે. અને જે ઓનલાઈન વર્ક થાય તેમાં ડેટાબેઝમાં SQL સર્વર નામની ડેટાબેઝ વાપરવામાં આવશે. તો મુખ્ય સર્વરમાં ડેટા સંગ્રહ થાય છે, અને જે ડેટા સંગ્રહ થાય પછી તેમાંથી ડેટા કોલ કરવામાં આવે છે અને સેવ કરવામાં આવે છે. એટલે મુખ્ય સર્વર છે એ મોટું કોમ્પ્યુટર હોવું જોઈએ, જે એક જગ્યાએથી ડેટા સર્વર ઓનલાઈન ડેટા ચાલુ થાય ત્યારે એ ડેટા એમાંથી સ્ટોર થાય ને વાપસ થાય. એટલે PHP, પર્સનલ હોમ પેજ, અને HTML અને ASP.NET આ ત્રણેયથી વેબસાઇટ બને છે. અને વેબસાઇટ બન્યા પછી તેમાં SQL સર્વર સાથે કનેક્ટ કરવામાં આવે છે, કે જેથી વેબસાઇટના ડેટા જે મુખ્ય સર્વર હોય ત્યાં સેવ થાય. અને પાછા જેવી રીતે આપણે રિઝલ્ટ જોઈએ છીએ તો તેના માટે એક સર્વર હોય, 10માનું 12માનું રિઝલ્ટ જોઈએ આપણે અહીંથી વેબસાઇટમાં જોઈએ તો તેના ડેટા કોલ થાય ને રિસીવ થાય ને પછી તે ડેટાનો આપણે રિઝલ્ટ જોઈ શકીએ છીએ. મુખ્ય સર્વર હોય, સર્વર સાથે એ ડેટા કનેક્ટ થતા હોય છે, અને તે સર્વરમાંથી પછી ડેટા આપણને મળે. આ રીતે ઓનલાઈન બધા સોફ્ટવેર હોય છે, જેમ કે બેંકના સોફ્ટવેર છે, પછી આ GSTના સોફ્ટવેર છે, પછી ઓનલાઈન પેમેન્ટના સોફ્ટવેર છે. બધા સર્વર સાથે ડેટા કનેક્ટ હોય છે, તેથી તમને ડેટા મળે છે. અને સર્વર એ SQL સર્વર હોય છે, મોટું કોમ્પ્યુટર હોય છે, અને એસીમાં રાખવું પડે ગરમ થઈ જાય. ઘણી વખત આપણે ખબર ને વેબસાઇટ હેંગ થઈ ગઈ સર્વરને કારણે, સર્વર ન મેચ થાય એટલે ડેટા માહિતી આપણને મળે નહીં, વેબસાઇટ હેંગ થઈ જાય. કારણ કે વધારે યુઝર વપરાશ કરતા વધી જાય તો એ ડેટા સર્વર સાથે ન મળે. એટલે આપણે એમ લાગે કે વેબસાઇટ હેંગ થઈ ગઈ. વેબસાઇટ હેંગ નથી થઈ ગયું, પણ એનું મુખ્ય સર્વર છે એ કામ કરતું બંધ થઈ જાય. એટલે આપણે વેબસાઇટમાં જે રિસ્પોન્સ મળવો જોઈએ એ મળે નહીં. એટલે આ રીતે વેબસાઇટ કામ કરતી હોય છે. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરજો.